તો નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ। આજે આપણે જઈ રહ્યા છીએ થલવાડા મુકામે, જ્યાં અમારે આથમણ સમાજનું મીર સમાજનું ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ચાલે છે અને આજે ફાઇનલ મેચ છે, તો એ જોવા માટે આપણે જઈ રહ્યા છીએ મિત્રો। તો મારી સાથે અમારા ઇનુસ કાકા આગેવાન છે, પાછળ અમારા શાહિદભાઈ આગેવાન, મારો છોકરો જુનેદ છે અને અમારા અજીતભાઈ આગેવાન, જે સ્પેશિયલ અમીરસ હોટલમાંથી સ્પેશિયલ મેચનો જે લાવો કહેવાય ને, લાવો લેવા માટે સ્પેશિયલ રજા રાખીને આવેલા છે। તો મિત્રો મારી સાથે આજે બ્લોગમાં જોડાયેલા રહેજો। તો આજે હું તમને જે થલવાડામાં અમારું ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન છે મીર સમાજનું, એ હું તમને બતાવું, તો તમને આજે મેચની મોજ કરાવું છું। તો ચાલો મારી સાથે થલવાડામાં। અને આપણે હવે સિદ્ધપુરનો બ્રિજ જે કહેવાય પુલ, એ પુલ હવે પાસ કરીએ છીએ, તો તમને બતાવું। બિંદુ સરોવર પુલ છે મિત્રો, અને આપણે બિંદુ સરોવરના પુલ ઉપર હવે આગળ વધીએ છીએ થલવાડા બાજુ। અને થોડા આગળ જઈને હું તમને સરસ્વતી નદી એ બતાવું। નદીમાં હાલ થોડું પાણી ભરેલું છે, એ તમને બતાવું ને, તો રિવરફ્રન્ટ બની રહ્યો છે, એ જગ્યા પણ તમને બતાવું છું। તો ચાલો મારી સાથે બ્લોગમાં જોડાયેલા રહેજો। રસ્તામાં આવી ગયા છીએ સિદ્ધપુર સરસ્વતી નદી, અને હું તમને નદી બતાવું છું। અને આ બાજુ મુક્તિધામ આવેલું છે, અને આગળ નદીનો ભાગ છે તર્પણ ઘાટ, અને આ ઝૂમ કરીને તમને બતાવું છું, જે તર્પણ ઘાટ તરીકે ઓળખાય છે અમારી સિદ્ધપુર સરસ્વતી નદી। અને આ નદી ઉપર જે પુલ બનેલો છે, પુલ છે, અને પાણી ચાલુ છે, સરસ્વતી નદી છે આ બધી। અને આ બાજુ સરસ્વતી નદીમાં બધું કોમ ચાલુ રિવરફ્રન્ટનું। અને હોમેના ભાગમાં જે તમે જોઈ રહ્યા છો, એ બહુ પ્રાચીન વર્ષો જૂનો મઠ છે, અને નદીમાં થોડું થોડું પાણી આવેલું છે, અને આ બાજુ રિવરફ્રન્ટની જગ્યામાં બધું પાણી ભરેલું છે। એનું કાં બતાવજો આગળ શૂટિંગ, નદી બતાવો બધી। અને આ આવી રહ્યો છે વર્ષો જૂનો મઠ, જે મહાન ઋષિઓએ તપસ્યાઓ કરેલી છે। બહુ પ્રાચીન મઠ છે, બહુ જોવાલાયક મઠ છે, મોટો મઠ, અને મોટો મઠ તરીકે ઓળખાય છે। વાલકેશ્વર મહાદેવ પણ આવેલું છે, વાલકેશ્વર મહાદેવ। અને આ જગ્યા જે છે એ સ્વયંભૂ વાલકેશ્વર મહાદેવ મંદિર આવેલું છે, જ્યાં પાંડવો સમયનું મંદિર છે અહીંયા, અને બહુ પ્રાચીન જગ્યા છે। અને આ બી બ્રહ્માંડેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે, એ પણ અમારી સિદ્ધપુરની એકદમ બહુ જૂની અને પ્રાચીન, જે મહાભારતથી જોડાયેલી દંતકથાઓ મુજબ અહીંયા મંદિરો આવેલા છે। અને આગળ આપણે હવે જઈએ છીએ થલવાડા। તો થલવાડા અમારું જે મીર સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન છે, બહુ જોરદાર આયોજન કરેલું છે અમારા ઇનુસભાઈ મીર થલવાડાએ। તો આપણે તમને હવે ટૂંક જ સમયમાં ડાયરેક્ટ તમને મેદાન બતાવ્યો, હવે રસ્તો બતાવો નહીં, બરોબર ના કહેવાનું? તો સીધું હવે તમને મેચનું જ ગ્રાઉન્ડ બતાવું છું। તો બ્લોગમાં જોડાયેલા રહેજો મિત્રો। અને ફાઇનલી આપણે થલવાડા આવી ગયા છીએ, દિનાજ સુધીર સ્પોર્ટ ગ્રાઉન્ડ ડાલવાણા। અને બહાર ગાડીઓની તો કતારો લાગેલી છે અમારા મીર સમાજ ટુર્નામેન્ટના આયોજનમાં। એટલી બધી પબ્લિક આવી છે કે ગાડીઓનું કાયદેસરનું ટ્રાફિક થઈ ગયું છે। અને હું હવે તમને મસ્ત ગ્રાઉન્ડ બતાવું છું। એના પહેલાં આપણે જે મેન ગેટ છે એનો, અને અમારા રહીશભાઈ જે હુનહાર ક્રિકેટ ટુર્નામેન્ટનું એક કાયદેસરનું શું એનું મને કોઈનું હીરો જે કહેવાય ને, હીરો છે, પણ હમણાં થોડો ઇન્જેક્ટ છે। તો મારા રહીશભાઈ કોક કહે મારા બ્લોગમાં, ભાઈ રહીશભાઈ કોક તો કહેવું જ પડશે। એવું તું રમવાનું હોય ને ફાઇનલ મટી ગયું પેલું, એવું સારું હેડતા। અને જોરદાર ગ્રાઉન્ડ છે મિત્રો, અને
જમણવાર પણ ચાલુ હોય જોરદાર. અમારા ઇનુસભાઈના આયોજનમાં જોરદાર જમણવાર છે અને જોરદાર કોમેન્ટ્રી, જોરદાર મંડપ અને ગ્રાઉન્ડમાં જોરદાર મેચ ચાલુ છે. હવે ટૂંક સમયમાં હું તમને ક્રિકેટ ચાલુ છે અને જે બાજુ કોમેન્ટ્રી કપ ના આન તે બધું જે છે એ બધું તમને બતાવું મિત્રો જઈને. જોરદાર જમવાનું બનાવ્યું ભાઈ હો. કઢી, પરોઠા અને મોહનથાળ છે ભાઈ કે મોતીચૂરની? મોતીચૂરની મીઠાઈ. તમારો બ્લોગ બનાવી યાર. અમારા અસલમભાઈ ઉભાઈ અને અસલમભાઈનું અમારા ઇનુસભાઈનું જોરદાર આયોજન છે ભાઈ તલવાડામાં. ભાઈ અમને સપોર્ટ જાવીદભાઈ નો ફૂલ હે, અમારું એકલોનું નહીં. જાવીદભાઈ હિમ હોય અને અમારા મેન ફારૂકભાઈ, અમારા કાયદેસરના આગેવાન આવી ગયા છો. કાયદેસરના આગેવાન ફારૂકભાઈ નો ફૂલ સપોર્ટ અમને. અને આયોજન સફળ કરવા ભાઈ મારા મોમો આવી જાય ભાઈ, મારા ગુરુ. ખરેખર ઓયની તો વાત જ ના થાય યાર. जाना पड़ेगा। હા ભાઈ, મજામાં? कुछ इस तरह से गेंदबाजी મેરુભાઈ બ્લોગમાં આવો ને યાર મારા. आप गेंदे से ऐसी शोर की डाली हुई है। ગબ્બર नई बल्लेबाज के लिए ऐसी गेंद का कहना इतना आसान। અમારા દાદુમાં ખૂબ ગબ્બર જે અમારા થલવાડામાં જોરદાર આયોજન કર્યું છે. आखिरी गेंद इस ओवर की अभी तक सिर्फ 1 रन बना है। એ અમારા મોમો છે. कभी कभार एक ओवर में 24 रन भी बन जाते हैं, लेकिन यहाँ पर सिर्फ 1 ही रन बना है। ખાવાની મને ને ખાવાય જોરદાર બનાવ્યું મોમા હો. હા, ચા પીજો. ચા પાણી છે ચાલુ જ છે ભાઈ. और ये लीजिए આહા. स्वागत है कुछ इस तरह से आखिरी गेंद का एक ओवर की समाप्ति के ऊपर। ભાઈ અમારા બ્લોગમાં તારા કોઈ કહેવું છે? તારું આયોજન જબરજસ્ત છે અને और हाँ। गेंद पे वापस लौटते हुए સાઈડ બે આગેવાનથી ઉમરુવાળા ખૂબ રમે છે, પણ આ વખત એવા ફસાઈ ગયા હતા કે કોઈ મોટું રમી ત્યાં નથી. डीएल पार्सिंग ने सेंट्रो से 25 नंबर की साइड में હા, લ્યો એટલે હાથ તો ઊંચો કરો યાર. હાવ આઉટ ના હોય યાર. હા. शुक्रिया। एक बहुत ही बेहतरीन मधुर आवाज यहाँ पर अजहर भाई, बेहतरीन स्ट्रोक अयान मीर के बल्ले से निकलने वाला ये शानदार स्ट्रोक देखते ही रहिए, स्ट्रोक का मजा उठाते रहिए। यहाँ पर एक कड़ा मुकाबला, कड़ा भी है बड़ा भी है इस टूर्नामेंट का। ये दूसरा क्वार्टर फाइनल मुकाबला, दो बड़ी टीमों के बीच में ये मुकाबला चलता हुआ। ઉમા શાંતિ આવો. અચ્છા ઇરફાન ભાઈ એમ ને? અચ્છા તું ચમ આવ્યો છે ભાઈ? અનવર બોર્ડ બોર્ડ આવી કે નહીં આવતો પેન્ટર? હું એમ કહું છું તમારે તો યાર અલ્લાહ શું કરશે? હે આવી આવી સદાણા બારબાર કરાવરાવો હવે. બ્લોગ બનાવવું યાર. શાબાશ રહી છે, શાબાશ ભાઈ.
અહીંયા ખુરશી મૂકેલી છે, બેસવાની વ્યવસ્થા કરેલી છે. થોડી સીધી રીતે જલ્દી આગે बढ़ना हुआ રઈસ રઈસ આ ખતરનાક માણસ આવ્યો છે લે મેચ જોવા. અલે ખુરશી લઈને જતો લેવો. સારું કરી રહ્યો તું તો યાર અગર આવડાવી એવું કરી અલા પણ ઈ જેલા 4 દિન જેટલા દાડા થયા અઠવાડી થઈ ગઈ બાપ શનિ રવિ ના ફેરથી રવિ આ 10 દાડા થયા મને પગાર મહિનાનો ખાલી 10 દાડા થયા અલા શુક્રવારે ઈદ હતી આ ફેરથી રવિવાર વાહ સુલતાન વાહ કઈ જો કાલ હોતી નહીં જાય काफी बेहतरीन है और मोहित पहले गेंद के ऊपर वही प्रयास मिड विकेट की दिशा को टारगेट करते ज्यादातर और कल से ये टूर्नामेंट शुरू हुई है, आज दूसरा दिन है और उसमें सबसे ज्यादा अगर किसी बैट्समैन ने अगर इम्प्रेस किया है तो किस बल्लेबाज ने किया है? मोइन एक नया नाम और इस बार यहाँ पर गेंद ठुके और जरूर मिली बात कर रहे थे यहाँ पर कल से काफी ज्यादा જોરદાર તમે આયોજન કર્યું છે માસી. તમને આ આયોજન જે દાદુ મોમાએ નિનુષભાઈને આ મળીને જબરજસ્ત મીર સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે, એમાં તમને કેવું ફીલ થયું ને કેવી મજા આવી એ તમે જરા મને જણાવશો. એકદમ મસ્ત મજા આવી. ખાવાનું પણ બહુ સરસ, સુપર ખાવાનું, મસ્ત પેટ ભરી ભરીને ખાધું છે અને દુઆ બોલી છે. મસ્ત મજા આવી. અને ખરેખર મોમાં તમે જે આ કોમ કર્યું અને જે ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજનનું બહુ જોરદાર આયોજન કર્યું તમે અને બહુ સફળ આયોજન છે. તો આપણે હવે મોમાં રહોડાઓમાં જઈએ ને રહોડામાં થોડું રસોયાનું બી થોડો રિવ્યૂ લઈએ. લેવડો મારા મોમાએ જે આયોજન કર્યું ક્રિકેટ ટુર્નામેન્ટનું એમાં તમને કેવી મજા આવી જરા જણાવશો. જોરદાર આનંદ આનંદ ને આનંદ અને જમવાનું બી જમવાનું ટેસ્ટી બેસ્ટ મજા આવી અને આયોજનમાં ચા પાણી ને આમ કેવી મજા આવી. હા મજા 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 જોરદાર મજા આવી જોરદાર મજા આવી ને. મોમા તમે બી થોડું બે શબ્દો કહો કે જે ટુર્નામેન્ટ વિશે કોઈ. હા મજા આવી જબરજસ્ત મજા આવી અને મીર સમાજનું જોરદાર આયોજન કર્યું મોમાએ. ના સારું સારું સરસ સરસ બહુ ધન્યવાદ મસ્ત આયોજન કર્યું. દાદુભાઈ બધા તલવાડા પરિવારને બહુ અભિનંદન છે. આગતા સ્વાગતા બધી રીતે આમ કોઈ ખામી આવવા દીધી નથી યાર. બરોબર બહુ મજા આવી. દાઉદ કાકાનું આયોજન એટલે જબરજસ્ત અને આજ સુધી જે પણ સમાજનું કામ થયું હોય એમાં દાદુ કાકા જિંદાબાદ. કોઈ પણ જગ્યાએ અમે અટવાણા હોય તો દાઉદ કાકા અમારા સાથે રહે છે. બરોબર. અને ગમે તે સમાજનું કોઈ પણ કાર્ય હોય તો એમાં દાદુ મોમો ઇનુસના તમારા થળવાડા પરિવાર આખો આગળ જ હોય છે. અને ખરેખર બહુ જોરદાર એમને આયોજન કર્યું છે. ખરેખર અમને બી આમ બહુ મજા આવી. અત્યારે જે થલવાડા પરિવાર છે દાઉદ કાકાના હિસાબે છે. બરોબર. દાઉદ કાકા જ બધો ખર્ચો કરે છે. ભાઈ તમારું શું કહેવું? ખૂબ જ સુંદર આયોજન, જમવાનું સારું, ચા પાણી શરબત નાસ્તો બધાની ખૂબ જ સારી વ્યવસ્થા અને રસોઈયા ભાઈ એટલા સારા છે કે બધાને ટેસ્ટી જમાડે છે ટાઈમસર. ના ના ખરેખર બહુ જોરદાર જમવાનું બનાવ્યું છે. આપણે રસોઈને બી પૂછીએ. ભાઈ તમારો કોઈ તમારો લેવાનો રિવ્યુ તો બોલ મુસ્તો બોલ બોલ. સરસ આયોજન છે ભાઈ, ખૂબ મજા આવી અમને અને આવું આયોજન કરતા રહીએ. બરોબર. બોલો ઇરફાનભાઈ તમારું શું કહેવું છે આ ટુર્નામેન્ટ વિશે? સાજિદ મોમા તમારું શું કહેવું આ ટુર્નામેન્ટ વિશે જે દાદુ મોમાએ
મજા આવી મજા. હિંમત લાગે તો જમવા જ આવ્યા હોય અમે. અચ્છા ઝુકેગા નહીં સાલા એ. આપણે રસોયાનું રસોઈ બી જોરદાર બનાવી દાદુ મામા ભાઈએ, અને આ લોકો બી બહુ સપોર્ટ આપ્યો છે રસોઈ હાલવામાં, પીરસવામાં, અને ખરેખર બહુ જોરદાર મીઠાઈ બનાવી છે, જોરદાર કઢી બનાવી છે, જોરદાર પરાઠા છે ભાઈ, અને છાશની તો કોઈ વાત જ ના કરો એવી ખરેખર છાશ છે. મમ્મા તમારું શું કહેવું છે? એમાં મહેમાન આયોજન છે ફર્સ્ટ ક્લાસ, મજા આવી ગઈ. 2 દિવસ લોકોએ એન્જોય જબરજસ્ત કર્યો, છોકરોએ પણ બી ફેમિલી હાથી બધા આવ્યા હતા, મજા આવી ગયો. બોલ ભાઈ તારો કોઈ? ભાઈ અમારા આયોજનમાં કોઈ કમી રહી નહીં. ના ખરેખર તમારું આયોજન બહુ સરસ છે. અને મમ્મા તમારે? અમારે તો જો ભાઈ આયોજન અલ્લાહ કરે આપણે એકદમ ફાઇનલ સુપર. બોલો ભણાભાઈ તમારે કોઈ કહેવું છે? લડો આપણે રસોયાનો થોડો રિવ્યુ લઈએ. ની તો શું વાત જ કરો, ખરેખર લાજવાબ લચ્છી જેવી છાશ છે ભાઈ, અને મજા આવી ગઈ એમ. આ ભાઈએ પણ જોરદાર મહેનત કરી છે ભાઈ, બધાને ગરમીમાં છાશ પાવાની. રિજવાનભાઈ ભાઈ આવેલો છે, તો એને બી હું પૂછું કે ભાઈ ખરેખર દાદુ મમ્માએ જે આ મીર સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું એમાં આપણા પાટણવાળા વતી તમે શું કહેવા માગો છો? ભાઈ આયોજન તો મજબૂત છે, એક નંબર. જમણવાનું તમે જોઈ શકો છો, ગ્રાઉન્ડનું તમે જોઈ શકો છો, 2 દિવસ સરબંધની વ્યવસ્થા, ખેલાડીઓની બેસવાની વ્યવસ્થા, મંડપની જબરજસ્ત વ્યવસ્થા, અને શું જબરજસ્ત આયોજન કરેલું છે. અને આપણા દાદુ બાપાનું જ્યારે બી આયોજન હોય ત્યારે કોઈ વસ્તુને આટલી વસ્તુની કોઈ કમી હોતી નથી, અને આ વખતનું આયોજન બી કંઈક એવું જ છે. ખરેખર જોરદાર આયોજન કર્યું છે દાદુ મમ્માએ, બધું તારીફેકાર છે. અને અમૂલની લાયા છે, જમણવારના અંદર કોઈ કમી છોડતા નહીં. તો ચલો આપણે રસોયા બાજુ જઈએ. ભાઈ અહીંયા તમને કોઈ અમારા વિશે કોઈ તકલીફ બીજી પડી હોય કોઈ અહીંયા કેવું જોયું તમને? ભાઈ આપણે જે મીર સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું એમાં 2 દિવસ તમે જે રસોઈ બનાવી એ ખરેખર બહુ જોરદાર રસોઈ બનાવી છે. એ વખતે અમે મીર સમાજ પરિવાર તરફથી તમારા ખૂબ ખૂબ આભારી છીએ, અને અમારા દાદુ મમ્માના તો અમે આભારી છીએ જ, પણ તમારે પણ 2 શબ્દો કોઈ કહેવા હોય તો અમારા મીર સમાજ માટે કહી શકો છો. દાદુભાઈ એટલે બધું આવી ગયું, અમારે કોઈ જોવું જ પડશે. બહેનો ના પૂછો, બહેનો અને આ બહેનોએ પણ 2 દાડા જોરદાર મહેનત કરી છે, ખરેખર બહુ જોરદાર રસોઈ બનાવી બહેનો પણ. ભાઈ તમારો બી કોઈ છેઠ આયા ભાઈ જોરદાર રસોઈ બનાવી તમે, અને તમારું આયોજન બી બહુ જોરદાર છે, તો તમે બી 2 શબ્દો કોક કહો. દાદુબા જેવું કોઈ સમાજ તમારા મીર સમાજમાં અમાર પ્રજાપતિ સમાજમાં એવો કોઈ વ્યક્તિ હાલ હાજરમાં છે નહીં. બરાબર, જે આ કરી રહ્યા છે એ બહુ પુણ્યનું કામ કરી રહ્યા છે, અને છોકરાનો ઉત્સાહ અને પ્રોત્સાહન માટેનું એક પ્રતીક છે. એમનો ખૂબ ખૂબ આભાર. તો તમારો બી બહુ આભાર કે તમે 2 દિવસ બહુ સરસ રસોઈ બનાવી, અને અમારા મીર સમાજને જે તમારી લજ્જતની મજા જે આવી છે એ ખરેખર બહુ લાજવાબ હતી, અને બહુ જ મજા આવી ભાઈ. મમ્મા હવે આપણે થોડી વારમાં ફાઇનલ મેચનું આયોજન થાય એટલે ફાઇનલ આપણે બતાવીએ એમ. લેવડો મમ્મા તા पालिका तो इनको खिला पॉइंट के क्षेत्र में जब तक इनको फील करेंगे, फील कर 1 रन के साथ ने अपना काउंट शुरू किया यहाँ पर. बेस्ट फील्डर की ट्रॉफी एनायत करने वाले हमारे साथी यहाँ स्पॉन्सर हमारे आटू भाई वीर मुत्तू भाई फ्रॉम गढ़, आपका तहे दिल से शुक्रिया, खूब खूब आभार आपका मुत्तू भाई. ટૂંક જ સમયમાં ફાઇનલ મેચ આપણને જોવા માટે તૈયાર રહેજો. અને મારો ખાસ મિત્ર અને મારો ભાઈ એવો મુજાહિદ પણ આજે ફાઇનલ મેચ જોવા માટે થલવાડાની ધરતી ઉપર ધૂમ કરીને આવી ગયો છે ભાઈ. અને થોડી વારમાં જ હવે પિરોજપુરા અને હિંમતનગરની મેચ ચાલુ થવાની છે ફાઇનલ મુકાબલો જોવા માટે. તો બ્લોગમાં જોડાયેલા રહેજો મિત્રો. બોલો ઇનુસભાઈ શું કહેવું છે? મારો ભાઈ આવ્યો એમાં. મારો ભાઈ આવ્યો, મને બહુ આનંદ થયો, અચાનક જ આવ્યો છે, હા હા ખૂબ આનંદ થયો દિલથી. બરોબર.
આવી ગયો પણ એમ ને ઓકે જોઈ શકો છો કે હવે ફાઇનલ મેચ ચાલુ થઈ ગઈ છે હિંમતનગર vs ફિરોજપુરાની તો ફિરોજપુરાના બે સલામી બલ્લેબાજ આવી ગયા છે રમવા માટે ફાઇનલ બે ટીમોની જે કોઈ ટીમ જીતે અહીંયા ચીયર્સ કરતા નહીં પ્લીઝ રિક્વેસ્ટ કરજો જે વાત કરવું હોય તકલીફ ના ફાઇનલ મેચ ચાલુ છે હવે પહેલા બોલે એક વિકેટ પડી ગઈ અને બીજા બોલે છગ્ગો टॉस जीतकर पहले बल्लेबाजी करती हुई यहाँ पर सागर डिजाइन फिरोजपुरा 11 बाकी से क्रॉस ओवर खेला है मिस्री इस दौरान दोनों ही बल्लेबाजों ने 2 रन देने के साथ मुकम्मल कर लिए हैं 4 रन का इशारा करते हुए यहाँ पर अंपायर एक बार फिर से शॉट ऑफ लेंथ गेंद एक और हवाई हमला गेंद को घेरा एक बार फिर से इसका लेग सीमा रेखा के बाहर 6 रनों के लिए 6 के साथ टोटल पहुंचा 16 एक विकेट के नुकसान पर वो रन मारे इमरान ग्राउंड फिनाले चल रहा है फाइनल मुकाबला चल रहा है टूर्नामेंट का बेहतरीन ये टूर्नामेंट और ये फाइनल मुकाबले में टॉस जीता था सिक्का उछला तो सिक्का रहा यहाँ पर फिरोजपुरा 11 के पक्ष में रहा और टॉस जीतने के बाद पहले बल्लेबाजी करते हुए यहाँ पर फिरोजपुरा 11 नो बॉल करार दी है यहाँ पर अंपायर के द्वारा अगली गेंद रहेगी खबर पड़ेगी सोहिल फिर से एक बार फिर से दिशा में भटके यानी वाइड करार दी है ने आते ही आक्रामक तेवर दिखाना शुरू किया है बल्लेबाजों ने सागर ये दबाव છે પણ હવે આયા હું કોમ यहाँ पर सागर के द्वारा तेज रफ्तार से गिरफ्तार किया यहाँ पर गेंद डाली है पहली इस ओवर की यहाँ पर स्कोर वही रुका हुआ 24 एक विकेट के नुकसान पर ताली का ओवर दूसरा चल रहा है इस बार सही संपर्क गेंद को खेला मिडॉन के ऊपर से 6 रनों के लिए 6 के साथ टोटल पहुंचा 30 रन हेलीकॉप्टर जब तक कोशिश करेगा वहां पर बंदी के साथ स्ट्राइक रोटेट हुआ इस गेम को बहुत ही खूबसूरती के साथ खेला है एक और हवाई सफर गेंद को खेला मेन विकेट के ऊपर से 6 रनों के साथ बेहतरीन गेंद कमाल की गेंदबाजी यहाँ पर बिल्कुल सटीक ठिकाने पर लॉर्ड करा इस गेंद को उल्टा गेंद एक और हवाई अल्लाह एक और शानदार स्ट्रोक मिड विकेट के ऊपर से गेंद को लपेट लिया है 6 रनों के लिए
और इन जय के साथ टोटल आगे बढ़ता हुआ 4 के आगे भी 4 के पीछे भी 4 टोटल 44 सेकंड को खेला है ऑन साइड में। अच्छा प्रयास ओवर फील्डर के द्वारा, जब तक इनको फील करेंगे। देखो इस बार रही स्पीड में बैट को खेला है मिड विकेट के ऊपर से 6 रनों के लिए। बेहतरीन बल्लेबाजी, 50 का आंकड़ा पार, टोटल 51, एक विकेट के नुकसान पर इनिंग का जाके ये ओवर नंबर केवल तीसरा चल रहा है। तेज रफ्तार से गाड़ी को भगा रहे हैं यहाँ पर विरोध प्रेम के बल्लेबाज। 10 गेंदों में 36 को एक और बल्लेबाजी करते हुए यहाँ पर इमरान, 6 में 13 पे बल्लेबाजी करते हुए यहाँ पर रईस। 5 घंटा में 25 मिनट एक और अच्छा स्ट्रोक, एक और शानदार स्ट्रोक यहाँ पर। इस तरफ यहाँ पर इमरान भाई का बल्ला रुकने का नाम नहीं है। पीछे मेरुआ दौड़ते हुए एक नाराजगी के साथ पूरा किया। अच्छी फील्डिंग के जरिए सिर्फ 1 रन से आपको अच्छी गेंद, काफी अच्छी गेंद, काफी अच्छी गेंद। और इस बार यहाँ पर पुट करना चाहते थे, गेंद थोड़ी सी नीचे रही, पीछे कोई फील्डर है नहीं, लेकिन क्या गेंद में इतनी गति है कि बाउंड्री को छू सके। जी बिल्कुल, यहाँ पर अंपायर की तरफ से 4 रन का इशारा। और अच्छी गेंद, एक बार फिर से ये डॉट, और एक और इस बार जड़ों में डालना चाहते थे, हवा में गेंद स्वागत से ऊपर से जाती हुई। अच्छा स्ट्रोक यहाँ पर, एक से ज्यादा कुछ नहीं यहाँ पर। हसन अली मीर अगर 50 रन बनाने में सफल रहते हैं तो मोहम्मद भाई मुराद भाई की ओर से 500 रुपये इनाम उनको सीधे दिया है। इस गेंद को हटकर चौक लगाने का प्रयास, गेंद जा रही है फाइनल के क्षेत्र में, डाइव लगाते हुए गेंद को फील कर लिया है। लेग बाय गई सर अंपायर भरत भाई के द्वारा। फुल टॉस गेंद, आज नहीं रुकने वाले यहाँ पर, ना सूरत देखते हैं ना मुरत देखते हैं, इमरान अपनी टीम की जरूरत को देखते हैं। इस बीच एक और गगनचुंबी छक्का मिड विकेट के ऊपर से गेंद को लपेटा, 6 के साथ टोटल पहुंचा 85 से 100 रुपए का इनाम। एक और 6 के साथ अपना अर्धशतक भी मुकम्मल किया इमरान। तो फाइनल मैच चालू है, એમાં પિરોજપુરાની ટીમે 136 રન 8 ઓવરમાં માર્યા છે અને હવે હિંમતનગરની ટીમ મેદાનમાં આવી ગઈ છે। ફાઇનલ મેચ ચાલુ છે તો પહેલી ઓવર લઈ અને હસન આવ્યો છે અને પહેલો જ બોલ છે, मस्त फील्डिंग करी है। 136 बने हैं यहाँ पर, 137 का एक बड़ा स्कोर। हिम्मतनगर ना मैच जीतवी हो तो 137 रन नु टार्गेट से 8 ओवर में, तो જોઈ શકો છો તમે બહુ જોરદાર ઓવર લઈને આવી ગયો અને और हसन अली में नहीं करने वाली गलती, हिम्मतनगर ने पहलो झटको वाग्यो यहाँ पर संकेत ना रूप में। पहली गेंद पर लंबी के लिए मन बनाया था यहाँ पर सनी के द्वारा। जरूर बनाया था यहाँ पर सागर के द्वारा। 136 बनाए थे, 137 का लक्ष्य दिया है यहाँ पर
हिम्मत करें लेवन को इस फाइनल को जीतकर चैंपियन बनने के लिए। पूर्वज आगे बहुत ही खूबसूरती के साथ इनको खिला है, जब तक इनको ठीक करेंगे। यासीन नौ बॉल करा दी हम करूंगा के द्वारा। માલિક को उसके चने महंगे नहीं पड़ते हैं। तो फाइनल मैच फिरोजपुराએ જીતી લીધી છે। सभी के दिलों को भी जीता है, सभी के दिलों को भी जीता है। यहाँ पर पहले इमरान ने, उसके बाद અને फिरोजपुराની ટીમ એકદમ ખુશખુશાલ નજરે આવી રહી છે ભાઈ। शतक से दोनों ही बल्लेबाज नहीं पहुंच सके, लेकिन टारगेट करूंगा दोनों बल्लेबाजों की। और કોંગ્રેચ્યુલેશન। हाँ वीडियो चालू रहे नहीं यार। कोंग्रेचुलेशन। वेल बैटिंग, वेल बॉलिंग। चलो चलो चलो। કોંગ્રેચ્યુલેશન ફિરોજપુરા ટીમ। અમારા રહીશભાઈ ખુશખુશાલ નજરે આવી રહ્યા છે ભાઈ। 5-5 ચેમ્પિયન ફિરોજપુરા સાગર ડિઝાઇન થયું છે। કોંગ્રેચ્યુલેશન અને આગળ પણ થતું રહેશે। જોરદાર બેટિંગ ઇમરાનની ભાઈ। મેન ઓફ ધ મેચ, ફાઇનલ મેન ઓફ ધ મેચ। સૌપ્રથમ તો ફિરોજપુરાને કોંગ્રેચ્યુલેશન ફાઇનલ જીતવા માટે। અને ભાઈ અગત્યની વાત કરું કે ટુર્નામેન્ટનું અમે જ્યારે આયોજન કર્યું એટલે રમજાન મહિનો ચાલતો હતો અને ભાઈ ટુર્નામેન્ટ કરવી એટલે આપણે કહી દેવું તો સહેલું, પણ બાકી આયોજન કરવામાં ઘણી મગજમારી છે। તો રમજાન મહિનો ચાલતો હતો, ટુર્નામેન્ટ રમજાન પત્યા પછી અમને 8 દિવસ ઓનલી ફોર 8 દિવસ જ મળ્યા આયોજન કરવા માટે। ત્યાર સુધી અમે કશું જ કર્યું નહોતું। અમારે માથા પર ટ્રોફીઓ લાવવાનું, બધી જવાબદારી અમારા માથા પર જ હતી, કોઈ વસ્તુ થઈ નથી। ત્યારે બે ફિરોજપુરાના એક હસનભાઈ અને એક રફીકભાઈ પેન્ટર, એમને સામેથી અમારી પાસે આ જવાબદારી લઈ લીધી અને ટ્રોફીઓની જવાબદારી ટોટલી એમના માથા પર લઈને અમને ટ્રોફીઓ લાઈવ છાપ્યા સુધી તેમને કરી આપ્યું। તો ખરેખર ભાઈ એસએમડી ક્રિકેટ વતી હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે સાહેબ અમારો 50% વજન અમને ઘટાડી દીધો અમારા માથા પરથી, અમને ટ્રોફીઓ લાવી આપી અને છાપીને રાત્રે કમ્પ્લીટ કરીને આપી। તો હું એ બંને જણનું યુનુસભાઈને કહું કે આપણી એસએમડી ક્રિકેટ વતી સાલ ઉઠાડીને સન્માન કરવામાં આવશે સાહેબ। બધા તાળીઓથી ભાઈ ગણગણાથી બતાવી લેશે એમને। તો હું સૌપ્રથમ રફીકભાઈ પેન્ટર ફિરોજપુરાને કે આગળ આવે। ભાઈ એસએમડી ક્રિકેટ કમિટીના માણસો આવી જાય। અસલમભાઈ બધા ક્યાં છે ભાઈ? અલીભાઈ, અરુણભાઈ।
ભાઈ આમરો થોડા ભાઈ આમરે હું એમનો અમારી એસેમ્બલી ક્રિકેટ કમિટી વતી ખૂબ ખૂબ ધન્યવાદ કે સાહેબ તમે અમને આપણો સપોર્ટ કર્યો અને અમારી ટુર્નામેન્ટ સફળ થઈ એમને ટ્રોફીઓ લાવવાની બધી 50% જવાબદારી તમને સંભાળી સાહેબ. હું હવે હસનભાઈને રિક્વેસ્ટ કરીશ કે એ પણ અમારી સામે આવશે. હસનભાઈ એક મોટું નામ છે ભાઈ આપણે ક્રિકેટની દુનિયામાં. કરવાનું કાર્ય છે અને બીજી જે ઓનલાઈન કાર્યગતિ હતી બધી અમારે એહસાનભાઈ દેથળી અને અજરભાઈ દેથળી અમને હેલ્પ કરી તો એમને પણ આપણે સાલ ઉગાડીને સન્માન કર્યું છે. તો એ લોકો પણ બંને જણ આપણી સામે આવે, એહસાનભાઈ દેથળી અને અજરભાઈ દેથળી. એમનો પણ હું એસેમ્બલી ક્રિકેટ કમિટી વતી ખૂબ ખૂબ આભાર માનું છું સાહેબ કે એમને અમને બહુ સપોર્ટ. હેલો, આથમણ મીર સમાજ દ્વારા આયોજિત અને આદર્શ ટ્રસ્ટના સહયોગથી મરહુમ અલીભાઈ જીવાભાઈ મીર ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થલવાડામાં ખૂબ સરસ મજાનું થયું. 2 દિવસ આ ટુર્નામેન્ટમાં અલગ અલગ સમાજોમાંથી જે ટીમો આવી એ તમામ ટીમોનો હું આયોજક કમિટી વતી આથમણ મીર સમાજને આદર્શ ટ્રસ્ટ વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ખૂબ ખેલદિલીથી રમી અને આ મંજૂર સુધી પહોંચનાર બંને ફાઇનલની ટીમોનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને હવે આપણે અહીંના ફાઇનલની વિધિની શરૂઆત કરીએ. હા, તો શરૂઆતમાં જે અમારી હાથમાળી 2 ટીમો હતી એમાં હાસ 11ના કેપ્ટન મોહસિનભાઈ આવે અને આશ્વાસન ઇનામ લે અરુણભાઈ થલવાડાના હાથે. હાથમણ સમાજની હાસ 11ના કેપ્ટન આશ્વાસન ઇનામ મોહસિનભાઈને અરુણભાઈ થલવાડા આવશે. ખૂબ ખૂબ ધન્યવાદ, તાળીઓથી વધાવી લો ભાઈઓ. હવે ત્યારબાદ હાથમાળી 11 રોયલ ડિઝાઇનના કેપ્ટન ઇરફાનભાઈ આવે અને એમને ટ્રોફી આપશે કાશમભાઈ કાણોદર, આશ્વાસન ઇનામ કાશમભાઈ કાણોદર. તાળીઓના ગડગડાટથી વધાવો ભાઈ. બંને ટીમોએ સારું પરફોર્મન્સ કર્યું હતું. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આ ટુર્નામેન્ટમાં આયોજક કમિટીને ખૂબ ખડા પગે રહીને દિન રાત સપોર્ટ કર્યો છે. એવા સપોર્ટ કરનાર તાજ મોહમ્મદભાઈ ગાદરવાડાને આયોજક કમિટી ટ્રોફી આપશે. તો તાજ મોહમ્મદભાઈ ગાદરવાડા અહીંયા આવે અને ક્રિકેટ ટુર્નામેન્ટની આયોજક કમિટી એમને ટ્રોફી એનાયત કરશે. તાજુભાઈ ગાલવાડા, તાજ મોહમ્મદભાઈ ખૂબ ખૂબ આભાર ટુર્નામેન્ટમાં સહકાર આપવા બદલ અને આયોજક કમિટીનો પણ આભાર ટ્રોફી એનાયત કરવા બદલ. ધન્યવાદ. ભાઈ અમારી ટુર્નામેન્ટમાં અમે જે આપણી ટુર્નામેન્ટમાં જે સિનિયર પ્લેયરો રમે છે એમના બદલે ઇનામ રાખ્યું છે. તો સૌથી પહેલા સિનિયર પ્લેયરમાં મોહમ્મદભાઈ પ્રમુખ આદર્શ ટ્રસ્ટ એમને ટ્રોફી એનાયત કરશે ઉસ્માનભાઈ થલવાડા પીએસઆઈ. તો નવસાદ હે નવસાદ असलम भाई घर डाल दे. असलम भाई आई रिक्षा
હવે મહેરુભાઈ હિંમતનગર સિનિયર પ્લેયરને ટ્રોફી આલશે ઉસ્માનભાઈ ટાકરવાડા. મહેરુભાઈ હિંમતનગર ખૂબ આ ઉંમરે પણ સારું પરફોર્મન્સ કરી. તો તમે જિગ્નેશભાઈને બોલાય. હા, તો જિગ્નેશભાઈ આવે. જિગ્નેશભાઈ હિંમતનગર સિનિયર પ્લેયર, એમને ઉસ્માનભાઈ ટાકરવાડા ટ્રોફી એનાયત કરશે. ભાઈ તાળીઓના ગણગણાટથી વધાવી લો. આટલી ઉંમરે પણ યુવાનો સાથે જે રમવાની એમની જે ફિટનેસ છે એને વધાવી, ખૂબ સરસ. હવે સિનિયર પ્લેયરોમાં રફીક મામા પેન્ટર ફિરોજપુરા, એમને ટ્રોફી આપશે અકબરભાઈ ગઢ. ખૂબ જોરદાર પરફોર્મન્સ સિનિયર પ્લેયરોમાં રફીક મામા પેન્ટર, ટ્રોફી આપશે અકબરભાઈ ગઢ. હવે ફરી યુવાનોની સાથે રમનાર ઇરશાદભાઈ મેત્રાણાને ટ્રોફી આલશે યાસીનભાઈ બસુ. ઇરશાદભાઈ મેત્રાણાને ટ્રોફી એનાયત કરશે યાસીનભાઈ બસુભાઈ. યાસીનભાઈ જલ્દી આવો. યાસીનભાઈ બસુ આવે. સિનિયર પ્લેયરની ટ્રોફી ઇરશાદભાઈને એનાયત કરશે. ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર. હવે પછી વિજયભાઈ હિંમતનગરને ટ્રોફી એનાયત કરશે અકબરભાઈ દાંતીવાડા. અકબરભાઈ દાંતીવાડા હાજર છે ભાઈ? આવો. વિજયભાઈ હિંમતનગર, ખૂબ સરસ પરફોર્મન્સ કરવા બદલ ધન્યવાદ વિજયભાઈ, આભાર. ભાઈ મેન ઓફ ધ મેચ અને બેસ્ટ શિક્ષકનું ઇનામ હિંમતનગરમાં બંને વડીલો અહીંયા પધારે. ઇમરાનભાઈ ફિરોજપુરા મેન ઓફ ધ મેચ. ભાઈ પોતાની ટ્રોફી એનાયત કરે. જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લો. મજબૂત ધુઆધાર બેટિંગ બદલ ખૂબ ખૂબ આભાર. સૌથી વધારે સિક્સર એ પણ ઇમરાનભાઈનું છે. આ ટુર્નામેન્ટના બેસ્ટ કેપ્ટનનું ઇનામ જાય છે અફજલભાઈ ટાકરવાડા. અફજલભાઈ ટાકરવાડા બેસ્ટ કેચ. અફજલભાઈની ટ્રોફી કોઈ બી એનાયત કરી લો. હા, અકબરભાઈ લઈ લો ટ્રોફી અફજલભાઈની. અકબરભાઈ ગઢ એમના મામા ટ્રોફી લેશે બેસ્ટ કેચની. અફજલભાઈ ટાકરવાડા તાળીઓના ગડગડાટથી વધાવી લો ભાઈ. હવે બેસ્ટ ફિલ્ડરની ટ્રોફી ભાઈ એકદમ યુવા પ્લેયરના ફાળે જાય છે. મોહમ્મદ કેફ, જબરજસ્ત ફિલ્ડિંગ, કેફુ સલવાડા, એમને ટ્રોફી આપશે મુસ્તુફાભાઈ ગઢ. કેફો મોહમ્મદ કેફ, જબરજસ્ત ફિલ્ડિંગ. હા, અકબરભાઈ આપશે, મુસ્તુફાભાઈ હાજર નથી ભાઈ. અકબરભાઈ ગઢ ટ્રોફી એનાયત કરશે. ખૂબ ખૂબ આભાર. ઉજળું ભવિષ્ય, જબરજસ્ત ફિલ્ડિંગ. થેન્ક યુ. હવે બેસ્ટ બેટ્સમેન નું ઇનામ જાય છે સાગરભાઈ હિંમતનગર. જબરજસ્ત બેટિંગ ભાઈ. ગુજરાતના નામચીન પ્લેયર और हमेशा जोरदार परफॉर्मेंस करना सागरभाई हिम्मतनगर बेस्ट बेस्टमैन जबरदस्त परफॉर्मेंस आज फाइनल में पण ये ट्रॉफी आपसे इरशाद भाई और मोहम्मद भाई लाइक कर दो कશું કરું સાઈડ આવો તો થોડી જગ્યા આપો આ વાયર દે દો ભાઈ કેમેરો પડી જાય बेस्ट बॉलर तौफिक इनुस भाई बेस्ट बॉलर की ट्रॉफी तौफिक भाई ना फाड़े जाज भाई तौफिक
એમને ટ્રોફી આલશે અકબરભાઈ ગઢ. બેસ્ટ બોલરની ટ્રોફી તોફિકભાઈ અકબરભાઈ ગઢ આપશે એમને ટ્રોફી. ખૂબ ખૂબ આભાર ભાઈ જબરજસ્ત પરફોર્મન્સ બદલ. જબરજસ્ત પરફોર્મન્સ બદલ. હવે સેમીફાઇનલની ટ્રોફી આદમભાઈ, અકબરભાઈ ને ઉસ્માનભાઈ અહીંયા હાજર થાય ભાઈ સેમીફાઇનલની ટ્રોફી આપવા માટે. અને એમના કેપ્ટન ઇરશાદભાઈ અને યુનુસભાઈ ટ્રોફી સ્વીકારાભાઈ બંને એમને ટ્રોફી આપશે. આદમભાઈ, અકબરભાઈ ને ઉસ્માનભાઈ 3 ભાઈઓ અહીંયા આવે ભાઈ. SMD 11 ના બંને ઇનુસભાઈ ને ઇરશાદભાઈ આ ટ્રોફી સ્વીકારશે ભાઈ. જગ્યા કરો ભાઈ, આવી જઈએ. આવો બંને તાળીઓના ગડગડાટથી ભાઈ બંને પ્લેયરોને વધાવી લો. ખૂબ સરસ પરફોર્મન્સ SMD 11 નું. તો ટ્રોફી સ્વીકારશે ઇરશાદભાઈ અને ઇનુસભાઈ. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. જબરજસ્ત ટુર્નામેન્ટ આથમણ મીર સમાજ દ્વારા આયોજિત અને આદર્શ ટ્રસ્ટના સહયોગથી મરહુમ અલીભાઈ જીવાભાઈ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન શરૂ થયું છે. હવે જે ઘડીની આપણે ઇંતજાર કરી રહ્યા છીએ, મેન ઓફ ધ સિરીઝ ની ટ્રોફી જાય છે સાગરભાઈ હિંમતનગર. એ ટ્રોફી આપશે ઇરશાદભાઈ અને મોહમ્મદભાઈ. मैन ऑफ द सीरीज હવે ભાઈ રનર્સઅપની ટ્રોફી અલીભાઈ અને ભીખાભાઈ આપશે. રનર્સઅપની ટ્રોફી હિંમતનગરના કેપ્ટન આવીને ટ્રોફી સ્વીકારી લે ભાઈ. રનર્સઅપની ટ્રોફી હા ભીખાભાઈ હિંમતનગર ટ્રોફી સ્વીકારશે. રનર્સઅપની અને ટ્રોફી આપશે અલીભાઈ. આવી જાઓ બતાવો. જબરજસ્ત ભાઈ, તાળીઓના ગડગડાટથી વધાવી લો હિંમતનગરની ટીમને. ખૂબ જ ચેમ્પિયન દેખાવ કરનાર આ ટીમ છે અને ગુજરાતના નામાંકિત પ્લેયરો પણ આ ટીમમાં અંદર છે. આપણા માટે ગૌરવની વાત છે. તો રનર્સઅપની ટ્રોફી અલીભાઈના હસ્તે હિંમતનગરના મોસ્ટ સિનિયર અને ભીખાભાઈ બધા સ્વીકારશે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. હા, હવે જે સરપ્રાઈઝ ઇનામ રાખેલું છે સેમીફાઇનલ નું, એ ઇનામ આપશે પરવેશભાઈ કાસમભાઈ મીર. જબરજસ્તભાઈ ફાઇનલ અને સેમીફાઇનલ બંને. ઓકે, ફાઇનલ અને રનર્સઅપ મિત્રો જોરદાર સરપ્રાઈઝ ઇનામ છે. તમે જોઈ શકો છો આ પરવેશભાઈ પોતે બનાવ્યું છે. કેટલી સરસ મજાની ડિઝાઇન છે, એની કળા તમે મિત્રો જોઈ શકો છો. જબરજસ્ત પરવેશભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ. બેનમૂલ કલા બાબતે ખૂબ ખૂબ આભાર. ભાઈ રનર્સઅપનો જે ચાંદીનો સિક્કો આપ્યો છે અલીભાઈ કરોલવાળાએ, એ રનર્સઅપની ટીમના જે સિનિયરો છે સ્વીકારી લે. અકબરભાઈ ઘટના છે. હા, તો હિંમતનગરની ટીમના સિનિયર ચૌધરીનો સિક્કો સ્વીકારશે ભાઈ. તાળીઓના ગડગડાટથી વધાવી લો. ખૂબ ખૂબ આભાર દાતાશ્રીને. ધન્યવાદ.
હવે મિત્રો જે ઘડીની આપણે રાહ જોઈ રહ્યા હતા, આથમણ મીર સમાજ દ્વારા આયોજિત ને આદર્શ ટ્રસ્ટના સહયોગથી મરહુમ અલીભાઈ જીવાભાઈ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ ભાઈ બધા છોકરાઓને નમ્ર નિવેદન પિરોજપુરાના કે ટ્રોફી લેતા કોઈ પણ જાતની કોઈ રાડમરાડી કરતા ના, બાજુમાં મોત થઈ ગયેલું છે એટલે સાયલેન્ટલી લઈ લેજો, જીત્યા છો એટલું બહુ છે ભાઈ. ખૂબ ખૂબ આભાર. તો જે ઘડીનો આપણને ઇંતજાર હતો એ વિનર ટ્રોફી સ્વીકારશે સાગર ડિઝાઇન પિરોજપુરાના કેપ્ટન સાગર ડિઝાઇનના કેપ્ટન રફીકભાઈ અને પૂરી ટીમ. તો જોરદાર તાળીઓના ગણગણાટથી વધાવો મિત્રો. આજની ચેમ્પિયન ટીમ છે સાગર ડિઝાઇન પિરોજપુરા.